आदिवासी चैलेंज। कभी मेरी जिंदगी में थका नहीं और सबको थका दूंगा ऐसा इंसान। ये बंदा तो देखो आप ऐसे ही थक गए। थक गया यार। આવી ગયું છે હજુ રહેવા માટે ઊંઘવા માટે ટેન્ટ ચોખા ખીચડીનો મસાલો નાખી દીધો છે અને તૈયાર થઈ ગઈ છે ખાવાનું બાકી હા બેટરીમાં દોડ મોડા પર એટલે આવી જાય થઈ રહ્યું છે કેમ્પ ફાયર मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता હેલો હેલો અમે જાતા છે હરિશ્ચંદ્રગઢ ડુંગર ચડતા છે અમે બધા અત્યારે જ ચાલુ કર્યું આ લોકો થાકી પણ ગયા અત્યારે જ આજે થોડુંક ચડ્યા થાકી ગયા આ લોકો આ બધા આવતા છે અમે આજે નાઇટ રોકાવાના છે ઉપરનો તમને વ્યૂ બતાવશું હરિશ્ચંદ્રગઢનો ડુંગર છે અમે ચડવાના છે ઉપર આજે તો અડધે પણ નથી પહોંચ્યા ને આ બધા થાકી ગયા અત્યારે હજુ તો અડધું નથી ચડ્યા मजा नहीं आ रहा है। આ હરિશ્ચંદ્રગઢના નીચેનો વ્યૂ છે કેટલો મસ્ત છે જુઓ તમે આખો વ્યૂ મસ્ત દેખાતું છે वाह क्या सीन है। 5 minutes later. कौन से जंगल है बे? कौन से जंगल है का? कौन से जंगल है? A few moments later. ચટ્ટા તો એટલો ટાપ લાગ્યો આખા પિલ્લાઈ ગયા મેં તો આ બધા થાકી ગયા આખા પસીના ભેર થઈ ગયા ત્યાં જવાનું છે આજે તો અમારે બહુ પચડવાનું છે मजा आया અમારા દોસ્તાર આ બધા થાકી ગયા વ્યૂ લ્યા કરે मैं कभी मेरी जिंदगी में थका नहीं और सबको थका दूंगा ऐसा इंसान। बैगन ये बंदा तो देखो आप ऐसे ही थक गए बहुत थक गया यार। खत्म वो उसका नेटवर्क अबे तो- नहीं आ रहा है, उसकी बीवी का लोचा है, वो टेंशन में आ जाएगी, मर जाएगी कल इससे। अभी तो हम लोग को बहुत चढ़ना है मजा नहीं आ रहा है। फेंको फेंको अपनी पूरी शक्ति के साथ फेंको। आदिवासी चले જય જોહર જય જોહર जय आदिवासी એકાદ ચાલે आदिवासी चले તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયું છે આ ઝરણું હવે અડધો કલાકનું ટ્રેકિંગ બાકી છે અને આવી જશે અમારું કેમ્પ માટેનું સ્થાન A few moments later. તો મિત્રો 1 કલાકથી અમે ચડી રહ્યા છે 1 કલાકથી વધી ગયો છે કલાક થઈ ગયા 2 કલાક થી આજે ચોટ્ટા છે આજુ મંજિલ નથી મળી અમને થાકી ગયા બધા થાકી ગયા આ બધા જો કેટલા થાકી ગયા કેટલોક જોર હા ભાઈ આવી ગયેલા છે હવે ચડાઈ કે જતા ચાલતા છે બધા મારા પર તમાર 2 કલાક થી ચાલો ચાલો 2 કલાક થી ચાલતા રહેવો कुछ लोग मनोरंजन भी करवाते हैं। તો મિત્રો તમે જોઈ શકો છો અમે જેમ તેમ પહોંચી તો ગયા હવે રહેવા માટે ઊંઘવા માટે ટેન્ટ બની રહ્યું છે કોણ ના પડી फेंको
फेंको अपनी पूरी शक्ति के साथ फेंको। ફાઇનલી અમે આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો અમારે રહેવા માટે ટેન્ટની સગવડ થઈ ગઈ છે. આ 2-4 ટેન્ટ પાસે જ જશે અને રહેવાની સગવડ થઈ ગઈ છે અને અમે ખીચડી બનાવવાના છે તમને બતાવું. ચલો તમે જોઈ શકો છો આ ટેન્ટ થઈ રહ્યો છે. હવે જમવા માટે ખીચડી, તો ખીચડી માટે ચૂલો સળગાવી દીધો છે અને શાકભાજી કન્ટિન્યુ. અને આ શાકભાજી અમે કાપતા છે તમે જોઈ શકો છો. બેહી જાય તો થઈ ગયો છે ભાઈ. ટોપેલું કેમ નાખે મૂક્યું તમે લોકો ભાઈ? શાંતિ રાખો. ચાલ ટોપેલું લખાવે. ભાઈ કાપી રહ્યા છે શાકભાજી. આ છે તુપલભાઈ, ભાઈ અંકિતભાઈ, આ ભાઈ હસી રહ્યા છે. તો જલાવી રહ્યા છે અંકિતભાઈ. તો ખાવાનું બની રહ્યું છે. ભૂખ લાગેલી છે, 2-3 કલાકથી ચાલતા જ છે. અત્યારે એમ કહીને પણ આવતું નથી, પણ હવે પહોંચી ગયા છીએ. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો બની રહ્યો અમારી સાથે અંકિતભાઈ આગ સળગાવી રહ્યા છે. જોઈ શકો છો તમે, એકદમ જોરદાર. અને આ બાજુ તંબુ ટેન્ટ બની રહ્યા છે. અને મસ્ત પવનના સુસવાડા થઈ રહ્યા છે, જેનાથી આગ એકદમ ભારે બની રહી છે. આ બીજા 2 ભાઈ લાવ્યા છે પથ્થર. નામ બોલજો ભાઈ. તરુણભાઈ, હિરેનભાઈ. પેલો તેલ તેલ નાનલો પોટલો આવી ગયું છે તેલ. તેલ લાખ્યું છે. પથ્થર આ બાજુ નોમેલા. આ જઈ રહી છે કાંદા અને મરચા. એક નંબર ખીચડી બનાવશું. ખાતર આપજો તો અમુક ટોપલો પકડો જોઈએ. મચું લાખું પડે યાર. લાખું ટેન્શન લે ને તું બધો તને કરી આપ. બસ એમને કે તો હેવી પડ્યો એમ. હેવી તો ની ખાઈ લાખ્યો. મોઠા ભાઈ તું તો જવાનું કે જાય કેમ કે આપણે મોચા પેલા દર છે એટલે આખું નથી. હા બસ 2 લાખ લેજો. 2 કિલો છે ને તેન ને તો હા 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 હા. ક્યાં ખુશ્બુ હે મીઠું નમક લાગી ખુશ લાગી પેલો બટાકા વેંગણ बैगन આખું ખાઈ જાવ ને એમાં આ જઈ રહી છે શાકભાજી, રીંગણ, બટાકા, ટામેટા. ક્યાં ટમાટર તો આવ્યું ને. સોરી, ટામેટા 2. જાણો ને પણ ટામેટા તો કાપલા ટેન્ટ પણ તૈયાર થઈ રહ્યા છે. 4 ટેન્ટ. એક ટેન્ટમાં 3 જણા, ટોટલ 4 છે. તો 3 3 9 અને એકમાં 2 એટલે સમજી જાઓ. ઉભરડે એટલે ચોડવા દે યાર. A few moments later. તો આ જઈ રહ્યા છે બાસમતી ચોખા દાવત. 150 રૂપિયા કિલો. પાણી લાગતું એક 5 minutes later. ભૂણજું છે 2 કિલો એટલે આમાંથી અડધો જ લાખું ટોપલો ભરાઈ જાય ભાઈ. હે ને ઘટેને કયું કર લાખ લાખો તું નહીં જોઈએ વધી જાય તો કઈ બચી કા ચમચું કામ ગયું ચમચું તું નહીં જોઈએ વધી જાય ચાલ હે ઉરજ લઈ ગયો કામ वाह क्या सीन है। તો મિત્રો જોઈ શકો છો તમે, અમારી ખીચડી રેડી થઈ ગઈ છે. આ મસાલો લાગે છે ખીચડીનો મસાલો નાખી દીધો છે, તૈયાર થઈ ગઈ છે. ખાવાની વાત છે. આ બાજુ બોલ. આ બાજુ મેં કચુંબર કાપડ છે.
એટલે જ તો કેમ કે હું નહીં હલગાવતો એમ, એ તો આવી જાય. ખીચડી બની ગઈ છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે. હા બેટરીમાં દો મોડા પર એટલે આવી જાય. તો થઈ રહ્યું છે કેમ્પ ફાયર ડિનર. मजा आया. તો મિત્રો તમે જોઈ શકો છો વાદળ આવી ગયા છે, અંધારું થઈ ગયું છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હવે અમે ટેન્ટમાં ઘૂસી જઈશું. The next day. તો મિત્રો જોઈ શકો છો તમે, આ છે અમારા 4 ટેન્ટ જ્યાં અમે રાત્રે રોકાયા હતા અને સવાર થઈ ગયું છે. હવે અમે જઈશું. આ જે છે કોકણ કળા છે જે તમે જનરલ જોઈ રહ્યા છો. આ જે છે વ્યૂ પોઈન્ટ એ કોકણ કળા છે અને હવે અમે ઉપર જઈશું જે છે હરિશ્ચંદ્રગઢ ફોર્ટ. 2-4 જણને અમે આગળ જતાં જોયા અને અમને એવું લાગ્યું કે એમને બધું આ ખબર હશે, પણ પછી આગળ જતાં ખબર પડી કે એમને પણ ખબર નથી. પછી અમે આગળ ગયા અને એ લોકો પાછળ આવ્યા. A few moments later. તો મિત્રો થોડું ટ્રેકિંગ કર્યા બાદ અમે અહીં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સુંદર નજારો, સૂર્યોદયનો, તળાવ, ડુંગર ઉપર તળાવ છે. વાહ, શું નજારો છે. ખરેખર તો હરિશ્ચંદ્રગઢ ફોર્ટ માટે હજુ અમારે ઉપર ચડવાનું છે. આ ભાઈ જે જઈ રહ્યા છે ઉપર જવાનું છે. આ જે ટોચ છે ત્યાં આગળ અમારે પહોંચવાનું છે. A few moments later. અમે જેમ જેમ ટ્રેકિંગ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે આ જ છે છેલ્લું, એના ઉપર આપણાને સનરાઈઝ પોઈન્ટ મળી જશે. પણ જેમ જેમ ઉપર જાય તેમ તેમ ડુંગરા વધતા જતા હતા. નાના નાના ડુંગરા વધતા જાય છે, ડુંગરા ઉપર ડુંગરા, ડુંગરા ઉપર ડુંગરા. પણ છતાંય અમે અમારી જે સફર છે એ ચાલુ રાખી અને પછી અંતે અમે પહોંચી ગયા સુંદર નજારા પાસે. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સુંદર નજારો હરિશ્ચંદ્રગઢ ફોર્ટ ઉપરનું, જે સવાર થઈ રહ્યું છે. સામેની ટેકરી ઉપર અમુક લોકો ચડી ગયા છે બહુ સવેલી સવારે. તો આ ભાઈ પણ ત્યાં જવાનું વિચારે છે, પણ અમે તો અહીંયા સુધી જ રાખ્યું છે કેમ કે અમારે પાછા પણ વળવાનું છે. પણ તમે જુઓ નજારો અદ્ભુત, સ્વર્ગ જેવું લાગે છે. અહીંયા આવવાના જે અમે એફર્ટ્સ કર્યા હતા એ એવું લાગે છે કે સાર્થક થયા છે. મસ્ત નજારો, એકદમ સ્વર્ગ જેવો. જુઓ, મજા આવી ગઈ. પવન એટલી જોરથી ફૂંકાતો હતો કે એવું લાગતું હતું કે ઉડાવી લઈ જશે, પણ નજારો એટલી નજારો, આનંદનો પાર ન રહ્યો. મન તો એવું થતું હતું કે અહીંથી જઈએ જ નહીં, અહીંયા જ રોકાઈ જઈએ, પણ સમયની મર્યાદા હોય તો જવું પડે પાછું. પછી અમે પણ પથ્થર ગોઠવી દીધા છે. જો ફરીવાર આવવાનું થાય તો જોશું કે આ પથ્થર છે કે નહીં. मजा आया. તો હવે અમે કોકણ કળાથી નીચે તરફ જઈ રહ્યા છીએ, જ્યાંથી આવ્યા હતા તે બાજુ, જ્યાં આગળ મંદિર છે, ગુફાઓ છે. પાકા પથ્થરમાં બનાવેલી કોતરેલી ગુફાઓ જોઈને તો એમ થાય કે યાર કેવી રીતે કર્યું છે આગળના જમાનામાં. હર હર મહાદેવ મિત્રો. તો તમે જોઈ શકો છો આ છે શિવલિંગ. નજારો અમે દર્શન કરી રહ્યા છીએ. પાણી ઠંડુ છે, ચારે બાજુ શિવલિંગની ઠંડુ ઠંડુ પાણી છે જે ઝરણાઓમાંથી આવે છે, સતત વહેતું રહે છે.
આ પિલરો તમે જોઈ શકો છો, 4 પિલરમાંથી 3 તૂટી ગયા છે અને આ એક પિલર અડીખમ ઊભો છે અને એ જ ઉપર તૂટી જાય તો કળિયુગનો અંત આવશે એવું કહેવાય છે. તો હવે અમે પણ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે શિવલિંગના. અને પથ્થરમાં, પાકા પથ્થરમાં કોરેલું તમે કોતરકામ જોઈ શકો છો. આગળનું જે એન્જિનિયરિંગ હતું તમે જોઈ શકો છો. વિશ્વાસ જ ન થાય એક પથ્થરને કોરીને આટલું સરસ મંદિર શિવલિંગ બનાવવામાં આવ્યું. તો અમે પ્રાર્થના કરીશું કે મહાદેવ તમારા જીવનમાં અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો. અને કોમેન્ટમાં બતાવજો, લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હર હર મહાદેવ.